ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંજની સલામ. પ્રભુમાં હજી પણ બનેલા રહી શક્યા છે અને પ્રભુના પવિત્ર નામમાં ફરી વાર તેમની સમક્ષદામાં નમવાને માટે આપણે આવી શક્યા છે નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. હા, પ્રભુની સ્તુતિ થાવ. રાજાઓના રાજા અને પ્રભુની સ્તુતિ થાવ. ખરેખર વાલા મિત્રો, જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે પરમેશ્વર છે, જે દયાળુ પ્રભુ છે, એ આપણી મધ્યે છે, આપણી સાથે છે. જેમનું વચન કે છે, જે અમારે નામે 2 અથવા 3 ભેગા થયેલા હશે તેઓની વચમાં હોઈશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે અત્યારે હમણાં પણ તેઓ તમારી અને મારી વચમાં છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ. ખરેખર જ્યારે આપણે આપણા પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે નક્કી આપણે તેમની કૃપા, તેમની દયાનો અનુભવ કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કે જેમ આપણે દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં 9મા અધ્યાય 18 અને 19મી કલમમાં આપણે જોઈએ છીએ કે આપણા કોઈ સારા કામોના લીધે નહીં, કે ન્યાયી કૃત્યોના લીધે નહીં, પણ તેમની મોટી દયા આપણી આગળ માન્ય થાય, આપણા જીવનમાં માન્ય થાય, આપણી અરજો તેમની આગળ ફળીભૂત થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા પ્રભુ, હવે વિલંબ ના કરો. પ્રેઝ ધ લોર્ડ. આપણે આપણા પ્રભુને આજે સાંજે આ શબ્દો કહી શકીએ છીએ. તમે જુઓ કે આપણા પ્રભુ કેવા મહાન ઈશ્વર છે કે જેમણે તમને ને મને આજે સાંજે પણ આ સુંદર તક આપી છે કે આપણે પ્રાર્થના દ્વારા, પ્રાર્થનામાં શબ્દો રૂપી દ્વારા આપણે તેમની સાથે વાત કરી શકીએ છીએ, તેમનું ભજન કરી શકીએ છીએ, તેમની આગળ નમી શકીએ છીએ, તેમની પાસે જઈને શાંત રહીશું તો પણ આપણા હૃદયની પ્રાર્થનાઓ તેઓ જાણે છે, આપણી વિનંતીઓ જાણે છે. આત્મા આવશ્યક નિશાસો નાખીને તમારે ને મારે વાસ્તે મધ્યસ્થતા કરશે. આપણે વાંચીએ છીએ રોમનના પત્રમાં. પ્રભુ પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે. નહીં તો આપણે નવા કરારના શરૂઆતમાં જ આપણે વાંચીએ છીએ નહીં, જખારિયા વિશે, કે તે પવિત્ર સ્થાનમાં તે ગયો હતો. સાંકળો બાંધવામાં આવતી હતી, પગની અંદર કે બહાર ખેંચી લેવાય, અને એમના જબ્બામાં ઘૂઘરીઓ નાખવામાં આવતી હતી કે તેમના હાલન ચાલનથી બહાર ખબર પડે. એવા ઈશ્વર, પવિત્ર ઈશ્વર, ઘણા બધા લોકો ત્યાં જતા મરી પણ જતા હતા. આપણા ઈશ્વર બહુ પવિત્ર ઈશ્વર છે. પણ તમે જુઓ, પ્રભુ ઈશ્વરે પડદામાં થઈને આપણે માટે અનંત જીવનનો માર્ગ ખુલ્લો કર્યો, પરમ પવિત્ર સ્થાન આપણે માટે ખુલ્લું કર્યું કે જ્યાં તમે અને હું આજે જઈ શકીએ છીએ, એવા પ્રભુને વિનંતી કરી શકીએ છીએ. હાલેલુયા. અને આ તક આપણે ગુમાવીએ નહીં, તેમને મળવાની તક આપણે ગુમાવીએ નહીં. હું તમને કહું છું કે આપણે હયાત છે, પૃથ્વી પર છે, આપણા શરીરમાં, આપણા જીવનમાં, આપણા નાકમાં, નસકોરામાં જે જીવનનો શ્વાસ છે, આપણે જીવતાઓની ભૂમિ પર છે, ત્યાં સુધી આપણે માટે બધી જ તકો છે. હાલેલુયા. કેમ કે તેઓની પાસે કોઈ પક્ષપાત નથી. ગમે તે હોય, તેઓ માફ કરવાનું જાણે છે, તેઓ માફ કરવાનું જાણે છે, તેઓ દયા કરવાનું જાણે છે, તેઓ કોપ કરવે ધીમા છે. હાલેલુયા. પૃથ્વી પર કઈ સ્કીમ હોય, સેલ હોય, ડિસ્કાઉન્ટ હોય,
આપણે કેવાય એ વસ્તુઓ લેવાને માટે ભાગાભાગ કરીએ છીએ, અને મફતનું તો કોઈ છોડતા નથી. જ્યારે તમારા અને મારા માટે, અનંત જીવનને માટે તેમણે કિંમત ચૂકવી દીધી છે. તારણ મફત છે, કેમ કે હી પેડ તેમણે કિંમત ચૂકવી છે. આજે એ બાબતો સમજીને પ્રભુની પાસે આવીએ. આપણે તારણ પામેલા છે તો વધારે પ્રભુની નજદીક રહીએ, કેમ કે વચન એવું કે છે પાછલા સમયમાં જે પવિત્ર હોય એને વધારે પવિત્ર થયું, જે ન્યાય હોય એને વધારે ન્યાય થયું. પાપી હોય તેમણે પસ્તાવો કરવો, પાપોની ક્ષમા યાચના માટે પ્રભુની આગળ નમી છે. વાલા મિત્રો, ખરેખર ઇઝ ધ એવસમ ગોડ. એમના જેવા કોઈ ઈશ્વર નથી, એમના જેવા કોઈ પ્રભુ નથી. જે ખરા ઈશ્વર છે, જેમના લોહીમાં તમે અનુખરદાયેલા છે, અને તેમના માટે આપણે જાણીએ છીએ કે તેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, જેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, એ જ પ્રમાણે તેઓ વાદળો પર તમને અને મને લેવા માટે આવનાર છે. આજે સાંજે આપણી કેટલી તૈયારીઓ છે એ વિશે આપણે વિચારીએ. હાલેલુયા. જે તકો આપણને આપી છે એને ગુમાવીએ નહીં. પ્રભુ જાણે છે તેમની પાસે યોજનાઓ છે જ આપણા માટે. જુઓ, યુનાને માટે આપણે સૌ વાત કરી, એક માછલીનું નિર્માણ દેવે કરેલું. તો તમે વાંચજો, એને જેવો નાખ્યો એવો જ એક માછલી એને ગળી ગઈ. એવું કહેવાય છે કે માછલીના પેટમાં બહુ ભયંકર એસિડ હોય, તરત જ અંદર ઓગળી જવાય. પણ એ 3 દિવસ 3 રાત અંદર રહ્યો, માછલીના પેટમાં રહ્યો, અને માછલીના પેટમાંથી એને પ્રાર્થના કરી, અને ત્યાં એને માફી મળી. ઈશ્વરની યોજના કેટલી સરસ છે, કેટલી સરસ તક પ્રભુ એના માટે રાખી મૂકી હતી કે એને બચાવો, પસ્તાવો કરે, માફી માંગે. પ્રેઝ ધ લોર્ડ. અને એની અપેક્ષા બહાર બધા જ લોકોએ પસ્તાવો કર્યો નહીં. નીનવેનો નાશ ન થયો. ઓ વાલા મિત્રો, આજે પણ એ જ ઈશ્વર છે કે જે તમારો અને મારો નાશ નહીં થવા દે. આજે પણ એ જ પ્રભુ છે જે તમારી ને મારી સાથે છે. આજે પણ એ જ પ્રભુ છે જે એમના વચન પ્રમાણેના પાકા ઈશ્વર છે. આજે પણ એ જ પ્રભુ છે જેઓ તેમના વચન માટે બોલ્યા છે, તેમના કાનો માત્ર ખસશે નહીં. આજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે કે જે વચન પર ભરોસો કરનાર, વિશ્વાસ કરનાર, કબૂલ કરનારને માટે ફળીભૂત થયા વગર રહેશે નહીં, કે જે ફોકટ મારી પાસે વચન આવશે નહીં. વાલા મિત્રો, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. આપણી યોજનાઓને, આપણી ચિંતાઓને, આપણા દુઃખોને, આપણને લાગતી એવી બાબતોને દૂર કરીએ, પ્રભુના હાથમાં સોંપાઈએ. કેમ કે આજે અત્યારે પણ તેમણે તમારે ને મારા માટે એ સ્થાન ખુલ્લું કરેલું છે કે જ્યાં આપણે જઈને ઘૂંટડે નમીને આપણા ઘરોમાં, આપણી પોતાની જગ્યાઓ પરથી આપણે તેમનું ભજન કરી શકીએ છીએ, તેમને હાક મારી શકીએ છીએ, અને આપણી સર્વ બાબતોને રજૂ કરી શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આજે તક છે, આવો પ્રભુને આગળ નમી જઈએ અને પ્રભુના હાથમાં આગળના સમયમાં સોંપાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. ખાસ પ્રભુ,
તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. ને ખાસ પ્રભુ તમને અમે અરજ કરીએ છીએ, જેવા છે એવા તમારી પાસે આવ્યા છે, ત્યારે પ્રભુ તમારા રક્તમાં અમને શુદ્ધ કરો, તમારા પવિત્ર રક્તમાં શુદ્ધ કરો, નવો અભિષેક આપો, અમારા પાપોની ક્ષમા કરો, અને તમારી પુષ્કળ રહેમના કારણે, તમારી પુષ્કળ દયાના કારણે, હા પ્રભુ, અમારા ન્યાયપણાના લીધે નહીં, કે અમે ન્યાય છે એટલા માટે નહીં, પણ તમારી કૃપાથી, તમારા લીધે, તમારા દ્વારા, તમારી દયા દ્વારા, તમારા દ્વારા પ્રભુ અમને પ્રભુ જે આ સુંદર તક મળી છે, તમે અમારા માટે જે રસ્તો ખુલ્લો મૂક્યો એના પર પ્રભુ અમે તમારી આગળ રજૂઆત કરતા નમી જઈએ છીએ પ્રભુ. ક્ષમા કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અને જે બાબતોની હમણાં તમારા બાળકો તરીકે અમે નમેલા છે, જે અગત્યતાઓ છે, એના રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. દરેક અરજ પ્રભુ તમારી આગળ અમારી માન્ય થાય પ્રભુ, એવું થવા દો. કોઈ પણ બાબત પ્રભુ આજે અમારા જીવનમાં તમારાથી, હા, તમારી આગળ રજૂ કરેલી કોઈ પણ બાબત તમારી આગળ પ્રભુ ખાલી ના જાય પ્રભુ. અમે જે બોલીએ પ્રભુ, જે માંગીએ એ અમારી કલ્પના બહાર પ્રભુ અમે પ્રાપ્ત કરીએ એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ. અને અમે જાણીએ છીએ પ્રભુ, એવું સગડું કેવળ તમે એકલા જ કરી શકો છો. કેમ કે પ્રભુ અમે જાણીએ છીએ તમારી પહેલા એવા કોઈ ઈશ્વર નથી, તમારા પછી કોઈ એવા ઈશ્વર નથી, જે તમે એકલા જ ખરા પ્રભુ છો, જે પ્રભુ પોતે પ્રાર્થનાઓનો ઉત્તર આપનાર ઈશ્વર છે. ઈશ્વર કે જે કદી પણ અમારી પ્રાર્થનાને અવગણના કરતા નથી. હા, તમે ઈશ્વરના એકના એક દીકરા પ્રભુ, અમે તમને ખરા હૃદયથી વિનંતી કરીએ છીએ કે આજે સાંજે અમારા સર્વ પર મોટી કૃપા કરો, દયા કરો. અમારી હૃદયની ઈચ્છાને તમે પૂર્ણ કરો, અમારી જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી પાડો. હા પ્રભુ, તમારા બાળકો દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે પ્રભુ. જાત જાતના પ્રશ્નોમાં છે પ્રભુ, નિરાશામાં છે, હતાશામાં છે, આર્થિક પ્રશ્નોમાં છે, દેવાઓમાં છે, બીમારીઓમાં છે પ્રભુ. દયા કરો પ્રભુ, આજે તમારો લાગલો હાથ લાંબો કરીને પ્રભુ, તમે જેમ પિત્થરને ડૂબતા બચાવી લીધો, એમ પ્રભુ તમારા બાળકોને બીમારીઓના સમુદ્રમાં પ્રભુ, દેવાના સમુદ્રમાં, દુઃખના સમુદ્રમાં પ્રભુ પિતા, અને પ્રભુ નિરાશાના સમુદ્રમાંથી તમે એમને બહાર કાઢો, પકડી લો, સ્થિર કરો, અને પ્રભુ તેમના પગલાઓને ખડક પર સ્થિર કરો, અને પ્રભુ તમે તેમને તમારો આનંદ આપો પ્રભુ, તમારો પ્રેમ આપો, તમારી શાંતિથી પ્રભુ તમે તેમને ભરી દો પ્રભુ. તેમનું મુખ હવે ઉદાસ ન રહે પ્રભુ પિતા. હા, કોઈ બીમારી પ્રભુ તેમના શરીરમાં રાજ ન કરે. ભાઈ દિલીપને માટે પણ, અને પ્રભુ ભાઈ બેન્જામિન માટે પણ પ્રભુ, ભાઈ નીતિશને માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ. એ બીમારીઓ ઈસુ પ્રભુના નામમાં જઈને સમુદ્રના ઊંડાણોમાં પ્રભુ પિતા. હા પ્રભુ, ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, એવા દરેક જગ્યા પર પ્રભુ જ્યાં લડાઈ ઝઘડા છે ત્યાં તમારી શાંતિ આપો. અન્યાય થયો છે પ્રભુ પિતા, કારાવાસમાં છે પ્રભુ, ખોટી ફરિયાદો છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, બધું તમે ખાલી જ કરો પ્રભુ. પ્રભુ ઘડપડમાં પ્રભુ તમારા બાળકો એકલા રહે છે પ્રભુ, તેમના જુવાન દીકરા દીકરીઓ પ્રભુ એમનાથી દૂર છે પ્રભુ, એક યા બીજા કારણે તેમનાથી અલગ થયા છે પ્રભુ. આ છેલ્લા સમયમાં પ્રભુ તમારા બાળકોને પ્રભુ, એક ગરડાઓને વડીલોને પ્રભુ તમે સુખ આપો કે તેમના બાળકો સાથે પ્રભુ, તેમના પૌત્ર પૌત્રી સાથે, પુત્ર વધુ સાથે, દીકરા દીકરીઓ સાથે પ્રભુ તેઓ રહી શકે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ ખાસ પ્રભુ જેમને વિદેશ જવું છે એમના માટેના પણ રસ્તા ખુલ્લા કરો. જોબનો આશીર્વાદ આપો, આવકના રસ્તાને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સગળા રસ્તાને પ્રભુ તમે ખુલ્લા કરો. બેન શિલ્પાને તમે વિદેશ દોરી જાઓ પ્રભુ પિતા. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં નીકળી જાય, તમારી સેવિકાઓના બંને મકાનો વેચાય, તમારા સેવકનો પ્લોટ પણ પ્રભુ તમારી ઈચ્છામાં આજે પ્રભુ તેઓ એનો પ્રભુ લાભ જોઈ શકે તેમના જીવનમાં, એવી અમે પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ. ગરીબોની સાથે રહેજો, વિધવાઓની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ. મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની તમે મુલાકાત લેજો પ્રભુ. અમારી પર પ્રભુ તમે મિનિસ્ટ્રીમાં મુલાકાત લો પ્રભુ. અમારી સાથે રહો પ્રભુ. તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ અમને જે અગત્યતાઓ છે પ્રભુ એને રસ્તા તમે ખુલ્લા કરો. અમારા માટે બધું અશક્ય છે પ્રભુ, અમારા માટે બધા બંધ દરવાજા છે પ્રભુ. હા પ્રભુ, તમે મદદ કરો, દયા કરો પ્રભુ. અને પ્રભુ મદદને માટે તમે હાથો આપો પ્રભુ. વાહનને માટેના પ્રભુ રસ્તા ખુલ્લા કરો. અમારા સતાવનારાના હૃદય બદલો. અને પ્રભુ હમણાંની જે જરૂરિયાતો છે પ્રભુ, અને જે નવી સેવાને માટે પ્રભુ જે અગત્યતાઓ છે એના માટેના તમામ રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો. કોઈ પણ જગ્યાએ અટકાવ ના થાય, અમારે નિરાશ ના થવું પડે, અને શેતાનની કોઈ જગ્યા પર જીત ના થાય પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. આજે જે કંઈ વાવ્યું છે તમારા નામમાં ઉગી નીકળે એવું થજો. સાંભળજે, શેર કરજે, વિશ્વાસ કરજે, બધાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. રાત્રિમાં મીઠી નીંદર આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ. હમણાંની બધી જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ અમારા પાપોને તમે ક્ષમા કરજો. એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરતા લઈ લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.